પોરબંદર ચોપાટી ગેટના નવીનીકરણમાં અગાઉ નબળા કામની ફરિયાદો ઉઠી હતી। ત્યારબાદ હવે વીજ ચોરી પણ થતી હોવાનું સામે આવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર ચોપાટીના ગેટનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનું કામ હલકા મટીરીયલ્સ વડે બેદરકારીપૂર્વક થતું હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારબાદ હવે અહીં વીજ ચોરી પણ થતી હોવાનું સામે આવતા ચકચાર મચી છે। અહીં બાજુમાં આવેલ પાર્કિંગમાં મહાનગરપાલિકા સંચાલિત શૌચાલયમાંથી જ ગેટ સુધી વીજ વાયર લંબાવી અને કામ શરૂ થયું ત્યારથી જ વીજ ચોરી કરીને તમામ કામગીરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે। જે વીજ ચોરી અંગે આજે વિડીયો વાયરલ થતા પાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી દોડી ગયા હતા અને તાત્કાલિક વાયરો દૂર કરવા સૂચના આપી હતી। આ બે લોકો તમે સંભાળો છો અને વાયરને પૂછીએ ભાઈ, બીજું કઈ છે ને કે આ કેટલા ટાઈમ ત્યાં કેવાનું હતું? આ વાયર આ કોન્ટ્રાક્ટ આવે ને જે આપણા ગેટ બને ને એનો વાયર અહીં લગાડેલો છે। એનો સામાન બધું અહીં રાખી જાય, બધું રાખી જાય અહીં રાતે। એ વાયર લગાડવાનું કોને કીધું? કોઈએ કીધું નથી, એને એની રીતે જ લગાડી દીધો। કાઢવા કોણે? નગરપાલિકાનો છે એમ કીધું અમને, તો અમે ના ના પાડી। નગરપાલિકાનો હોય તો અમારે ના ના પડાય। કાઢવા કોણ આવ્યું હતું? કાઢવા ઢાકી સાહેબે કીધું કાઢી નાખો। નગરપાલિકાના નથી। કેટલા ટાઈમ ત્યાં હતો એમને? 1.5 મહિના થયા હતો। 1.5 મહિના વાયર લાઈટ અહીંથી જ જાય ને, મેઇન કનેક્શન આપણું અહીંથી જ જાય। બિલ આવ્યું બધી વસ્તુ એની અહીંયા જ પડી હોય ને સવારે લગાડી જાય, પાછી સાંજે બધી વસ્તુ મૂકી જાય। એનું કે ભાડું કે આપે કે લાઇટ બિલ કે તમને આપ્યું? કઈ ને કોઈ વસ્તુ નથી। બીજી તરફ ગેટના કન્સ્ટ્રક્શનના કામમાં શ્રમિકોને સેફટીના સાધનો આપવામાં ન આવ્યા હોવાથી શ્રમિકો પણ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ત્યારે દરિયાકાંઠે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। સેફ્ટી બેલ્ટ કે કઈથી આપતા તમને? હે જોખમ છે આમાં? સુપરવાઇઝર ગયેલા છે। અને આનું લાઇટનું કનેક્શન ક્યાંથી આવ્યું હતું? લાઇટનું કનેક્શન ક્યાં? એ તો કીધું તો કાઢી નાખ્યું। ક્યાં? કોણે કીધું કાઢી નાખ્યું? પેલા ડીબી વાળા આયા હતા। તો લગાવ્યું તો કેમ? એ અમને ખબર નહીં, સાહેબને ખબર। ક્યાં કોણ છે સાહેબ છે તમારે? એ આવશે હમણાં સુપરવાઇઝર। કોણ છે? નામ તો હોય ને એનું કઈ? સુપરવાઇઝરનું નામ ખબર નહીં મને, આવશે હમણાં। કેટલા ટાઈમ થયા હતો? અહીંયા કામ કરીએ છીએ જાળીને લગાવો। આ કેટલા ટાઈમ થયા હતું કનેક્શન લાઇટનું? ખબર નહીં અમને, અમે તો હમણાં આવ્યા 4-5 દિવસ થયા। આ લોકોને સેફટીનું કોઈ જવાબદારી નથી કોન્ટ્રાક્ટરની? કઈ પડે તો ઉપરથી માથું બાથું ભાંગી હેલ્મેટ કે કઈ? સેફ્ટી બેલ્ટ આપ્યા છે એમને એમ કામ કરે માણસો? કઈ વાણી સાહેબને વાત કરી દઈશું આવે। બરાબર, સારા છે કે એના છે? હા તો માણસોના જીવ કોન્ટ્રાક્ટ જવાબદારી ના આવે? આની સેફ્ટીની જવાબદારી કોની હોય? તારા માણસો હોય તો સેફ્ટી જવાબદારી હોય કે ન હોય? તો કેમ સેફ્ટી વિના કામ કરે? હેલ્મેટ નથી, બૂટ કે ગ્લોવ્સ બીજું કઈ છે ને? પગ બગ ભાંગે તો ક્યાંથી આવે? અમે અમદાવાદ। એજન્સી નામ શું છે તારું? પેટામાં કામ રાખ્યું? ના ના, એ બીજા છે ભાઈ, તો એમના થ્રુ કામ કરીએ છીએ। આપણે તમારી એજન્સી છે? શું નામ છે? એજન્સી તો નહીં ખબર, એ મનીષભાઈ છે અમારા સાહેબનું નામ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ થયેલ રહેલ ચોપાટીના ગેટની આ કામગીરીમાં આટલી હદે બેદરકારી છે, ત્યારે વહેલી તકે કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।